નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને વિષય ગુજરાતીનું જે બોર્ડનો મિત્રો સેમ્પલ પેપર એટલે કે નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવેલું છે તેનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો તમારું પ્રશ્નપત્ર રહેશે। કુલ ગુણ 80 અને 3 કલાક જે છે તે બોર્ડના પેપરમાં લખવાનો સમય મળશે। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનું બિલકુલ ટેન્શન લેવાનું નથી, માત્ર તમારે ખૂબ સારી રીતે તૈયારી કરીને જવાનું છે પોઝિટિવ મિત્રો થિંકિંગ સાથે। પ્રથમ તમે તમારા અનુક્રમણિકા જે આપી છે તેને ખાસ તૈયાર કરી લો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આ ગુણ તમને જે છે તે પરફેક્ટ મળી જાય। ઘોડીની સ્વામી ભક્તિ જે છે તો તેના કરતા એટલે કે લેખક કોણ છે તો જોરાવરસિંહ જાદવ, ભૂખતી ભોંડી વીક પન્નાલાલ પટેલ, વાયરલ ઇન્ફેક્શન ગુણવંત શાહ અને ચોપડાની ઇન્દ્રજાળમાં આવશે ચંદ્રકાંત પંડ્યા। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો। 3 વિકલ્પ આપવામાં આવશે અને એમાંથી ચોઈસ કરીને જગ્યા પૂરવાની રહેશે। પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટમાં મળ્યા। ગંદકીથી ખલેલ પામનારા સંત કોણ હતા તો સ્વામી વિવેકાનંદ હતા। દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી પાસે લઈ જતા હતા। ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા। મિત્રો, એક વાક્ય એક શબ્દની અંદર જવાબ આપવાના છે। સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ પામી છે તો રખડુનો કાગળમાંથી ડાંગ વનો અને આ કૃતિ જે છે તે અભ્યાસક્રમની અંદર મિત્રો સમાવિષ્ટ પામી છે। સત્તાવધાની શક્તિ એટલે શું તો સત્તાવધાની એટલે એક સાથે 100 વસ્તુ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની જે મિત્રો શક્તિ છે તેને સત્તાવધાની કહેવામાં આવે છે। મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો હતો તો મિત્રો એ તમારે જાતે જવાબ લખવાનો રહેશે। કોઈ પણ બેના જવાબ આપવાના છે। રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો। સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું। તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા હતા, કારણ કે તેમના મતે આ પૈસાનો પ્રશ્ન નહોતો, બીજાની છત્રી પરત કરવાના એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો। હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફ થઈ તો હિમ નદીઓને ઓળંગતા મજૂરોને લોહીની ઉલટી થવા લાગી, કારણ કે હિમની ઠંડીના કારણે શ્વાસ લેવો મુશ્કેલ થઈ પડ્યો હતો। હિમ પડવા લાગ્યો અને હિમ નદીઓ ભયાનક લપસણી થવા લાગી। નીચે આપેલા પ્રશ્નોના તમારે 10 થી 12 વાક્યની અંદર જવાબ આપવાના છે અને કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે, જેના મિત્રો તમને 3 ગુણ એટલે 6 ગુણ મળવાપાત્ર રહેશે। તો લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો। અથવા મિત્રો આપણે બીજો પ્રશ્ન લઈએ તો ભૂખતીએ ભૂંડી વીક કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખવાની છે। ઢેલ ઘોડીની ખાનદાની તમારે તમારા શબ્દની અંદર વર્ણવવાની છે। તો આ 3 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પહેલા નક્કી કરી લેવાના કે 3 માંથી કયા 2 પ્રશ્નોના જવાબ હું સારી રીતે આપી શકીશ। એ 2 પ્રશ્ન ચોઈસ કરી અને બંનેનો પ્રશ્નના જવાબ તમે લખી શકો છો। વિભાગ બી મિત્રો, એની અંદર પણ પહેલા 4 ગુણ જે છે તમારા અનુક્રમણિકામાંથી પૂછાશે, એટલે તમે અનુક્રમણિકાની અંદર કમ્પ્લીટલી તૈયારી કરી લો છો તો વિભાગ એની અંદર 4 અને વિભાગ બીની અંદર 4 એમ 8 ગુણ મિત્રો મળી શકે છે। ચાંદલિયો તો લોકગીત, માધવને દીઠો છે ક્યાંય તો ઉર્મી ગીત સાહિત્ય પ્રકાર છે। વતનથી વિદાય થતા સોનેટ અને દીકરી એ ગઝલ છે। ખાલી જગ્યા પૂરવાની છે। વૈષ્ણવ જન વર્ણ લોભીને કપટ રહિત છે, ગંગા સતી યુગ માર્ગે આગળ વધેલા હતા। હૈયું ઉજરડાય તો મિત્રો શું થાય તો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે। કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મનની કથા હોઈ શકે છે તો આનંદની। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર આપો। હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કર્યા છે
હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મનને અને સરદાર વલ્લભભાઈની હાકલ એટલે કે પડકારને યાદ કરે છે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે મિત્રો જવાબદારી વાળો મુગટ. 3-4 વાક્યની અંદર કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? તો દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલા સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ આપણી મનોવ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે. તો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં, મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો હોય છે. તે માટેનો સાચો માર્ગ એ છે કે આપણી વ્યથા એકલા જ જે છે તે આપણે સહન કરવાની હોય છે. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ ભારથી શીતળતા રાખવી. ચાંદલિયો લોકગીતની અંદર મિત્રો તમારે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો કાવ્ય નાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરિણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેનો મમત્વ, પ્રેમ, અધિકાર અને તેનો ગૌરવ પ્રગટ થાય છે. પરિણ્યો મારો સગી નણંદનો વીર જો. આ શબ્દની અંદર તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે અને આમ આ શબ્દની અંદર તેણે ભાઈ બહેનના મધુર સંબંધોની પ્રશંસા કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જે છે તે તમારે લખવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે દિવસો જુદાઈના જાય છે. ગઝલના અંદર ગનીની મનોસ્થિતિ જે છે તે તમારા શબ્દોની અંદર લખવાની છે. અથવા તો સારસીના ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારે તમારા શબ્દમાં લખવાની છે. તો 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે અને વિભાગ સી વ્યાકરણ આધારિત વિભાગ રહેશે. સાચી જોડણી, સુરક્ષિત, ત્યાર પછી કુલદીપક, સંધિ જે છે તે સંધિ આપણે લખવાની છે. તો તદ અનુસાર તો તદ અનુસાર, સમાસ ઓળખાવાનો છે. માછીમાર તો ઉપપદ, માદા તો એ મિત્રો સ્ત્રી જાત છે અને માંદા તો એ બીમાર છે. આટલો અર્થભેદ જોડણીમાં થઈ જાય છે. નીચેના વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. આપણી બબલીની જ પગલી જાણે તો જાણે રાખીને શકે. આ તમે યાદ હોય એટલે ખબર પડી જાય કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઓળખાણ શબ્દ ઉપર કયો પ્રત્યય છે? તો પર પ્રત્યય છે મિત્રો, ખાણ. સમાનાર્થી શબ્દ નિંદા તો વગોવણી, તમે કોઈના વાતો કરો છો એ વગોવણી એને કહેવાય નિંદા. કૂપ, કૂપ એટલે કૂવો. નીચેની સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બાજરો તો એ કેવો છે મિત્રો? દ્રવ્યવાચક છે. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. કંઠે પ્રાણ આવવા તો મરવા જેવું થઈ જવું. બાવાના બેય બગડ્યા તો કહેવતનો અર્થ જોઈશું, બંને બાજુએ પરિસ્થિતિ બગડી. શબ્દ સમૂહ માટે એક શબ્દ માણસની અવર જવર વિનાનો તો એને કહેવાય વિઝન. વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું છે. તો મિત્રો શુષ્ક, શુષ્ક એટલે સૂકું, તો ભીનું એટલે શું એ તમારે લખવાનું છે. ત્યાર પછીના પ્રશ્નો જે છે તે મિત્રો તમારે અહીં જાતે એટલે કે સૌ પ્રયત્ને તેના જવાબો જે છે તે લખવાના રહેશે. ત્યાર પછી આગળ વાત કરીશું વિભાગ ડી. દેવળીએ દંડાય છે ચોર મુઠી ઝારના અને લાખ ખાંડી લૂંટનારાની મહેફિલ મંડાય છે. અથવા તો ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી તને નિરાશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પંક્તિઓ અહીં સમજાવી દીધી છે, જે તમે જોઈ શકો છો. તમારે અહેવાલ લખવાનો છે અને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની અંદર 100 શબ્દોની અંદર તમારી શાળામાં યોજાયેલ જે છે તે લખવાનું રહેશે. નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, શીર્ષક આવે છે મોટામાં મોટો અનર્થ. તો આ પ્રકારે તમે 1/3 અંદર લખી શકો છો. ગમે તે એક વિષય ઉપર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોની અંદર નિબંધ લખો. તો મારું વતન, તો મારા વતન વિશે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે જે છે તે લખી શકો છો. ત્યાર પછી આધુનિક યુગનું મહાદૂષણ એટલે શું?
તો વિદ્યાર્થી મિત્રો ઉપર આપણને મુદ્દા આપેલા હોય છે અને તેના આધારે આ પ્રકારે આપણે જવાબ જે છે તે જવાબ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.